વાત થઈ હવે એલજીના લિસ્ટિંગની, પરંતુ હવે આજના દિવસે આપણે માર્કેટની ઉપર તો જુઓ, માર્કેટની અંદર આજે એક આપણને શરૂઆત તો ખાસ કરીને એક પોઝિટિવિટી સાથેની થતી જોવા મળી છે. નિફ્ટી આજના દિવસમાં એક ઉપરના લેવલ પર આપણને કામ કરતો દેખાયો હતો. ગઈકાલે આપણે જોયું હતું કે થોડીક એક ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો હતો, પરંતુ આજના દિવસે અહીંયાથી હવે નિફ્ટી બેંક બંનેની અંદર એક તેજી સાથેના સંકેત આપણને ખાસ કરીને જોવા મળી રહ્યા છે. જુઓ, અહીંયાથી શરૂઆત એક જોરદાર થયા બાદ અત્યારે થોડુંક આપણને ઉપરના સ્તરેથી થોડું લિક્વિડેશન આવતું દેખાયું છે. નિફ્ટી 25,200ની નીચે છે. બેંક નિફ્ટીમાં લગભગ 125 પોઈન્ટનો ઘટાડો આવ્યો છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાની. આપણી સાથે અત્યારે ચર્ચામાં યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને હવે આ અઠવાડિયું છે મહત્વનું. દિવાળી આપણે આ અઠવાડિયાથી હવે શરૂ થતી દેખાશે વીકેન્ડ તરફ જ્યારે આગળ વધીશું ત્યારે, પરંતુ ઓવરઓલ હવે કઈ રીતે અહીંયાથી બજારના સેટઅપને ધ્યાનમાં રાખવું જોઈએ? કારણ કે જો આપણે ગઈકાલે પણ એક વખત ગયા અઠવાડિયે પર 25,300ની આજુબાજુથી એક થોડુંક એક રિજેક્શન આવતું જોવા મળી રહ્યું છે. ગઈકાલે પણ દબાણ હતું, ત્યારબાદ થોડીક પોઝિટિવિટી સાથે બંધ થયા, પરંતુ આજે ફરી પાછું એક દબાણ સાથેનું કામકાજ અહીંયા શરૂ થઈ રહ્યું છે. કયા લેવલ્સને ખાસ તમે હવે અત્યારે પર્ટિક્યુલરલી વોચ આઉટ કરી રહ્યા છો ઓવરઓલ? જી, ગુડ મોર્નિંગ. છેલ્લા 2 વીકમાં આપણને એક સારી એવી રેલી જોવા મળી ઇન્ડેક્સમાં, બટ પર્ટિક્યુલરલી આપણે જોવા જઈએ જૂન મહિનાથી તો સમવેર નિયર 25,200ની આસપાસ આપણે જોયું કે ઘણી વાર જે છે ઇન્ટરનલ બ્રેક જે છે તો એટલું સપોર્ટિવ નથી રહ્યું. અને આપણે જોઈ રહ્યા છીએ કે લાસ્ટ વીકના પણ જે હિસાબની રિકવરી આપણે રેલી જોવા મળી, પણ આ વીકમાં અત્યાર સુધીમાં અગર આપણે જોઈએ તો એક ટાઈપનો એક મોમેન્ટમ પોઝ કહી શકાય છે. ગઈકાલે પણ એક નેગેટિવ સ્ટાર્ટ હતું અને થ્રુઆઉટ ધ સેશન ગઈકાલે આપણને નેગેટિવ આપણને કારોબાર જોવા મળ્યું હતું નિફ્ટીમાં. બટ નો ડાઉટ થોડા ડિક્લાઇન્સ જે હતા થોડા લિમિટેડ હતા. બટ આજે પણ આગળ આપણે જોઈ રહ્યા છીએ કે ઉપરમાં 25,300ની ઉપર સસ્ટેનન્સ નથી આવી રહ્યું અને અગેન અત્યારે 25,200ની નીચે સસ્ટેન કરી રહ્યું છે. તો ઇન અ વે જે હિસાબના ઓપ્શન્સ ડેટા પણ ઇન્ડિકેટ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે 25,300 જે છે એક ઇમિડિયેટ હર્ડલ સાબિત થઈ શકે છે. અને એ નિયર ટર્મમાં મને એવું લાગી રહ્યું છે કે થોડું કન્સોલિડેશન આ વીકમાં પોસિબલ છે. જે હિસાબની રિસન્ટ રિકવરી આપણને જોવા મળી છે ડાઉનસાઇડમાં 24,650થી, તો આઈ ફીલ કે ડાઉનસાઇડમાં 25,100થી લઈને 25,000ના લેવલ્સ જે છે નિફ્ટી રિવિઝિટ કરી શકે. તો મોટા મોટી જે આઉટલુક બની રહ્યું છે ઇન્ડેક્સ લેવલ પર થોડું ન્યુટ્રલ બની રહ્યું છે. 25,000થી લઈને 25,300ની વચ્ચે કન્સોલિડેશન જોવા મળી શકે છે. 25,000થી લઈને 25,300ની વચ્ચે એક આપણને કન્સોલિડેશન જોવા મળી શકે છે ઓવરઓલ આ અઠવાડિયે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનું છે. પરંતુ એ સાથે જ અત્યારે